સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતિ દેખી શરિતને કરુણા વિના હૃદય કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાવત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રશમા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંવે સ્વરૂપ ભણી દોડે પરિણતે તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગર વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનની ઉદયની સંદેશ હું છેદવા સાથી સાધકનો તુમાનું જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો શૂન્યતને રશની બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિયાર શેષો તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીજે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ન કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ન કદી નમો રિંટાણું નમો સિદ્ધાણું નમો અયરણમ નમો વોજણમ નમો લોય સવસાવણમ ચતારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લોકોટમાં અર્હંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં ચતારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અર્હંતાણમ. કરતા કર્મ અધિકાર શ્રી સમયસાર શાસ્ત્રની આપણે 97 નંબરની ગાથા ની સાથે 57 થી 62 6 કરસને જોયા. એની અંદર સંક્ષિપ્તમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે 59 નંબરનો કરસ એની ચર્ચા ગઈકાલે થોડી કરી. તેમાં શું છે એનું હરિગીત એટલે કે ગુજરાતીમાં જેમ હંસ જાણે જ્ઞાનથી બસ નિરક્ષીર વિશેષને તેમ જીવ જે જાણે વિવેકે આપ પરના ભેદને ચૈતન્ય ધાતુ અચરમાં આરુદ્ધ થઈને તે સદા બસ માત્ર જાણે પણ બને કિંચિત નહીં કરતા કદા. તેમાં છેલ્લે આપણે ગઈકાલે કિગચન અપી ન કરોતી આગળ શું શબ્દ હતો? કત્રી ભવંતી અજ્ઞાનીમાં. તો અહીં જ્ઞાની ધર્મી કાંઈ પણ કરતો નથી. કિગચન અપી ન કરોતી કાંઈ પણ કરતો નથી. એનો અર્થ શું કે રાગને પોતામાં કાંઈ પણ કરતો નથી. જો ઘણી વાર અત્યારે આપણે
અમુક ઉંમર પછી અમુક લોકો રિટાયર્ડ થાય, કંઈ કરતા ન હોય, કે તમે કાંઈ કરતા નથી તો કેવી રીતે ટાઈમ જાય, કેવી રીતે ગમે? જ્ઞાની એમ કહે છે કે તું કાંઈ જ કરી શકતો નથી એવું જો તે સ્વીકાર્યું તો એમાં તો તારો ઉદ્ધાર છે. એ ગમવું જોઈએ, એ ગોઠવું જોઈએ. એની જગ્યાએ આપણે શું કહે દુનિયામાં, કંઈ કરતા નથી તમે, આ ઉંમરે કંઈ કરતા નથી, હજી તમારી કામ કરવાની તાકાત છે? જો સંસાર આખું જુદી દિશામાં ચાલ્યો રહે, ખરેખર કાંઈ કરું છું એ ન ગમવું જોઈએ. હું કાંઈ કરી શકતો નથી એ વસ્તુ ગોઠવી જોઈએ. તો કિગચન અપી ન કરોતી, એટલે કાંઈ પણ કરતો નથી, એટલે રાગને પોતામાં કાંઈ પણ કરતો નથી, એટલે કે એનો અર્થ શું થયો? એ અકર્તા રહેશે. એ છે ને ગુજરાતીમાં આપણે આવે તળપદી ભાષામાં પૂજ્ય ગુરુદેવશ્રી ઘણા પ્રવચનોમાં કે તું ખરેખર ઘાસના તણખલાના 2 કટકા પણ કરી શકતો નથી, શેકેલો પાપડ પણ તું ભાંગી શકતો નથી, કરતા થતો નથી, એમ રાગથી ભીન પોતાને જાણે છે. એવું ઈ કરે છે પણ કેવું કરે છે? રાગથી ભીન પોતાના આત્માને જાણે છે. રાગને કાંઈ કરતો નથી, રાગ મારા છે એમ ધર્મી કરતો નથી. આ વસ્તુ સંજ્ઞીપણામાં વિવેક થાય, સંજ્ઞીપણું મળ્યું હોય, પંચેન્દ્રિયપણું, એમાંય જો મનુષ્ય ભાવ જે અનંત કારે મળે એનો એક એક ક્ષણ કિંમતી છે. શ્રીમદ રાજચંદ્રજીએ શું કીધું? એક ક્ષણ પણ તારી લઘુશંકા માટે પણ તું બગાડતો નહીં, એવી એક એક ક્ષણ કિંમતી છે. 6 ધારાની અંદર તો ત્યાં સુધી કીધું, નિગોદમાંથી નીકળતા ત્રશપણો પ્રાપ્ત થવું, ઈયર થવું, એ પણ કેવું હોય? ચિંતામણી રત્ન પ્રાપ્ત કરવા જેવું છે. કેમ કે નિગોદમાં જીવ અનંતકાળ ત્યાં રહ્યો છે. આપણે બધા અનંતકાળ નિગોદમાં રહ્યા છીએ. બહાર નીકળ્યા, જો પાછા સ્વભાવનું ભાન નહીં કરી તો પાછા ત્યાં ચાલ્યા જશું. તો અનંતકાળ ત્યાંથી ત્યાં ગયેલો છે ને એમાંથી આપણે ત્રશપણું પ્રાપ્ત થયું, એટલે કે ઈયરપણું પ્રાપ્ત થાય, એ પણ ચિંતામણી રત્ન પામવા જેવું થયું. એમાં તો વળી એનાથી આગળ મનુષ્યપણું પ્રાપ્ત થયું, એમાં વળી આર્યકુરે અવતાર થયો, એમાં પણ શરીર નિરોગી રહ્યું નિમિત્તની અપેક્ષાએ, એમાં પણ જૈન વાણી સાંભળવા મળી, એમાં પણ સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મળ્યું, એની અંદર પણ સમજાવનાર સાચા મળ્યા પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષ. બહુ દુર્લભ વસ્તુ છે. અને એ પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોની વાત સાંભળવા મળી, એ પછી શ્રદ્ધા થઈ, એ તો એથી પણ અતિ દુર્લભ છે. કેમ કે આવું તો આપણે અનંત વાર સાંભળ્યું. ભગવાનના સમોસરણમાં પણ અનંત વાર દિવ્ય ધ્વનિ સાંભળીએ, પરંતુ શ્રદ્ધા ન કરી. તો સાંભળ્યા પછી અમલમાં મૂક્યું, એટલે કે શ્રદ્ધા થાય, એ તો અતિ દુર્લભ છે. બૌદ્ધિ દુર્લભમાં આવે છે આ વસ્તુ. તો કે કિંચન અપી ન કરોતી, એટલે ધર્મી જીવ જે છે તે રાગને કિંચિત માત્ર પણ મારો છે એમ કરતો નથી. કાંઈ કરતો નથી એનો અર્થ રાગ મારો છે એમ કરતો નથી. બાકી રાગથી ભિન્ન પડીને તે ભેદ જ્ઞાન કરે છે. ત્રિલોકનાથ જીનેશ્વર દેવ સર્વજ્ઞ ભગવાનની વાણી છે. 100 ઇન્દ્રોની હાજરીમાં ગણધરોની વચ્ચે આ વાણી કહે છે. અત્યારે પણ વિષ વિહરમાન તીર્થંકર ભગવંત સમોસર વિદેહ ક્ષેત્રની અંદર બિરાજમાન છે, મહાવિદેહમાં બિરાજમાન છે. એમની વાણી છે. ત્યાંથી કુનકુન આચાર્ય દેવ 2000 વર્ષ પહેલા એ ત્યાં સાંભળીને આ વસ્તુ લઈને આવ્યા, આડતિયા બનીને. વાણી તો ભગવાનની દિવ્ય ધ્વનિ વસ્તુ સ્વરૂપ છે. પોતે કેવા હતા? મુનિપણું હતું, પ્રચુર સંસંવેદન હતું, જ્ઞાન, પ્રચુર સંવેદન હતું આનંદનું. આનંદ કંદમાં ઝૂલતા હતા. 6મા ગુણસ્થાનની અંદર પ્રમત અપ્રમત દશામાં તે ઝૂલતા હતા. 3 કષય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ એમને પ્રાપ્ત કરેલી. 28 મૂળ ગુણોનું પાલન કરતા, 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિનું પાલન કરતા યથા યોગ્ય. અને અંદરથી 3 કષાય ચોકડીનો અભાવ હતો, બહારથી નગ્ન દિગંબરપણું હતું.
એને જેને એવી દશાને સાચા મુનિ કીધા, ભાવલિંગી મુનિરાજ, એમને આ વિકલ્પ પીઠો દુનિયાને સમજાવવાનો. પ્રભુ આમ કહે છે, આવો માર્ગ છે. તું ક્યાંક જુદું માનીને બેઠો છો તો એ વસ્તુને તું હવે છોડી દે. ભગવાન તો ત્યાં સુધી કે તને આ જે વિકલ્પ પીઠો ને સમજાવવાનો, એનાથી પણ ભિન્ન પાડ. ભિન્ન છે તું, ભિન્ન છે તો ભિન્ન પાડ. તું ભિન્ન છો, જુદો છો તો જુદો છો એને જુદો જાણ, એટલે ભિન્ન છે તેને ભિન્ન પાડ. તું ને પ્રજ્ઞા છીણીમાં રાગ અને સ્વભાવ વચ્ચે શું છે? તડ છે, શાંત છે. મોટા પથ્થર હોય એની અંદર શાંત હોય છે, એને એ સાંજમાં સુરંગ નાખે તો એ જુદા પડી જાય છે. તો જુદા છે માટે જુદા પડે છે. એમ દયા, દાન, વ્રત, તપ આદિનો વિકલ્પ તે જુદો છે ને ભગવાન આત્મા તેનાથી નિરારો જુદો છે. એ બે વચ્ચે શું એ સાંધ છે, તડ છે. તો પ્રજ્ઞા છીણી વડે છેદતા, એટલે કે ભેદ જ્ઞાન કરતા. તો આવે ને સ્તુતિમાં પણ શું આવે છે કે તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સૌ છેદવા. આવો ઉપદેશ છે. તો ધર્મી પોતે અને પર, એટલે કે રાગદ્વેષાદી પર, રાગદ્વેષાદી કેવા છે? પર. અને પોતાનો જે સ્વભાવ છે જ્ઞાનાનંદ, એ બેને જુદા પાડીને તે પરને કાંઈ પણ કરતો નથી. પરમાં કાંઈ પણ કરતો નથી. પર મારા છે એવું કાંઈ પણ તે કરતો નથી. એની જગ્યાએ આપણે તો આ મારી સ્ત્રી છે, આ મારો પુત્ર છે, આ મારું કુટુંબ છે, આ મારી દુકાન છે, આ મારું મકાન છે, આ મારા પૈસા છે, એમાં ને માં મારી નાખો, આત્માને મરણ તુલ્ય કરી નાખો. પોતે ચૈતન્ય મૂર્તિ એ એના નથી. એના તો કોણ છે? આનંદ અને જ્ઞાન એના છે. એમ ન માનીને આ મારા છે, જે એના નથી એમાં એવું માન્યું આ મારા છે, તો ખરેખર એને પોતાના જીવતરને લૂંટવી નાખ્યું. એ તો કેવો છે? ખરેખર જ્ઞાતા જ રહેશે, કાંઈ પણ કરતો નથી. જ્ઞાતા જ રહેશે, કરતા થતો નથી, અકર્તા રહેશે. એટલે કે જે સ્વપરનો ભેદ જાણે, જે સ્વપરનો ભેદ જાણે, રાગના વિકલ્પને દુઃખરૂપ જાણે, રાગના વિકલ્પને દુઃખરૂપ જાણે, પર જાણે એને, અને આત્મા આનંદને જ્ઞાનાનંદ સ્વરૂપને સ્વ જાણે, એવું જે ભેદ જ્ઞાન જાણે એ ખરેખર જ્ઞાતા છે, તે કરતા નથી. એ રાગનો કરતા થતો નથી. પછી આગળ કહે છે, હવે જે કંઈ જણાય છે તે જ્ઞાનથી જણાય છે. હવે જે કંઈ જણાય છે તે કેવું છે? જ્ઞાનથી જણાય છે. તો પેલા એનું 59 નંબરનો કરસ, એની આપણે હરિગીતમાં જોઈ લઈએ. જ્ઞાન જાણી ગરમ જરમાં શીત ઉષ્ણ અવસ્થા. જ્ઞાન જાણે ગરમ જર્મ શીત ઉષ્ણ અવસ્થા. જ્ઞાન જાણે નમક રસને વ્યંજનોમાં વિવેકે. ક્રોધાદિને નિજ રસ વડે પૂર્ણ ચૈતન્ય ધાતુ. જ્ઞાન ભેદે વિલય કરતા ભાવ કર્તૃત્વ કેરો. સંસ્કૃતમાં કહે છે, જ્ઞાનાદેવ જ્વલન પૈસો રોષણીય શૈત્ય વ્યવસ્થા. જ્ઞાનાદેવો લસતી લવણ સ્વાદ ભેદ વ્યુદાસ. જ્ઞાનાદેવ સ્વરસધિક. જ્ઞાનાદેવ સ્વરસ વિકંસ્તી નિત્ય ચૈતન્ય ધાતો. ક્રોધાદેશ્વ પ્રભવતી ભીંદા વિદંતી કર્તુ ભાવમ. 60 નંબરનો આ કરસ છે. તો એની અંદર કહે છે, જ્વલન પૈસો ઓષણીય શૈત્ય વ્યવસ્થા, એટલે કે ગરમ પાણીમાં અગ્નિની ઉષ્ણતાનો અને પાણીની શીતળતાનો ભેદ. શિયાળો ચાલી રહ્યો છે, પાણી ગરમ કરી આપણે જો, આમ તો ખરેખર વિવેક રૂપે આપણી શિથિલતાને કારણે આપણે પારી શકતા નથી. તો એ ધર્મ નથી, પણ વિવેક તો હોવો જોઈએ, પણ આપણે કરી ન શકીએ, એ ખેદનો વિષય છે. ગરમ પાણી એની અંદર ઠંડુ પાણી મિક્સ ન કરે. ગરમ પાણી ગીઝરનું આપણે કર્યું કોઈ પણ વસ્તુ, એ તો કરવું જ ન જોઈએ, પણ કર્યું ધારો કે, હવે તો એને ઠંડુ મિક્સ કરી, એ વધારે દોષનું કારણ છે. અહીં અત્યારે એ વાત નથી. ગરમ પાણીમાં
પાણી ગરમ થયું ઘરે કરે ગરમ પાણીમાં એ જે ગરમ થયું એ ઉષ્ણતા જે છે તે અગ્નિનો સ્વભાવ છે. ગરમ પાણીમાં અગ્નિની ઉષ્ણતા, પાણીનો સ્વભાવ નથી, એ પાણીનો અનિયત સ્વભાવ છે. ગરમ પાણીમાં અગ્નિની ઉષ્ણતાનો અને પાણીની શીતળતાનો ભેદ. પાણી જે ઊનું છે એ ઊનું અગ્નિનું સ્વરૂપ છે. પાણી જે ઉષ્ણ થયું એ ઉષ્ણ અગ્નિનું સ્વરૂપ છે, એ પાણીનું નથી. પાણી તો કેવું શીતળ છે, એને મૂકી રાખો બહાર થોડી વાર તો એનો નિયત સ્વભાવ ઠંડો જે છે એ શીતળપણું એનામાં આવશે. એમ ઉષ્ણતા અને શીતળતાનો ભેદ એ કોણ જાણે? તો કે સ્વરૂપગ્રાહી જ્ઞાની એ જાણે. બોલવામાં નહીં, ભાવ વસનની વાત છે. બોલવામાં તો અત્યારે પણ આપણે બોલ્યા. તો જેને સ્વરૂપનું જ્ઞાન થયું છે એ પાણી શીતળ અને અગ્નિ ઉષ્ણ એવો ભેદ કોણ? તો કે સ્વરૂપગ્રાહી જ્ઞાની જાણે છે, અજ્ઞાની નહીં. કોને? તો કે જેને ખરેખર સ્વ અને પરનું ભેદ જ્ઞાન થયું છે. રાગથી ભીન ભગવાન આત્મા નું સ્વ પરનું જ્ઞાન જેને થયું છે, એટલે સ્વને સ્વ તરીકે જાણે, પરને પર તરીકે જાણે છે. એવો જે સ્વરૂપગ્રાહી જ્ઞાની છે એ પાણી ઠંડુ અને ઊનું ગરમ એ અગ્નિ એનો ભેદ તે સ્વરૂપગ્રાહી જ્ઞાન તે પરને જાણે છે. આ વસ્તુ સ્વરૂપ છે. કોણ જાણે છે? જ્ઞાની જાણે છે સાચી રીતે. કરશની અંદર શું શબ્દ છે? જ્ઞાનાત. એટલે કે જ્ઞાનાત એટલે જ્ઞાનથી, એટલે કે ભેદ જ્ઞાનથી. તો ભેદ જ્ઞાનથી એટલે કે જેને સ્વરૂપનું જ્ઞાન થયું છે એને આપણે સ્વરૂપગ્રાહી જ્ઞાન કીધું. કે જેને સ્વરૂપનું જ્ઞાન થયું છે કે હું કેવો છું, જ્ઞાન અને આનંદ સ્વરૂપ છું. એવા જ્ઞાનથી જ ગરમ પાણીમાં ઉષ્ણતા અને પાણીની શીતળતાનો ભેદ એ કોનાથી પ્રગટ થાય? કે જ્ઞાનથી પ્રગટ થાય, ભેદ જ્ઞાનથી. જ્ઞાનાત જ્ઞાનથી એટલે કે ભેદ જ્ઞાનથી. ગરમ પાણીમાં ઉષ્ણતા અને પાણીની શીતળતાનો ભેદ તે જ્ઞાનથી પ્રગટ થાય છે. કોને? કે જેને સ્વનું જ્ઞાન થયું છે એ પરના જ્ઞાનને યથાર્થ રીતે જાણે. જેને સ્વનું જ્ઞાન થયું છે એ જ પરના જ્ઞાનને યથાર્થ રીતે પાણી શીતળ ને અગ્નિ ઉષ્ણ એમ ભેદ તે સ્વરૂપગ્રાહી જ્ઞાની જાણે છે. અજ્ઞાની એને જાણતો નથી. પ્રશ્નો થાય કે કથનથી પાણી ઊનું ને કથનથી પાણી ઠંડુ એમ? તો કે બિલકુલ નહીં. તારે દ્રષ્ટિ ક્યાં? સંયોગ દ્રષ્ટિ. તું સંયોગથી જોવે. અગ્નિના સંયોગથી પાણીની અવસ્થાનું જે પરિણમન થયું એનો સ્વભાવ નથી. જેવી રીતે પરના લક્ષ્યે રાગદ્વેષાદી વિકાર ભાવ ઉત્પન્ન થયા જીવમાં, એનો સ્વભાવ નથી ત્રિકારી. જો એનો સ્વભાવ હોય તો એનો અભાવ ન થવો જોઈએ. તો અભાવ તો થાય સિદ્ધ દશામાં, અર્યંત દશામાં. એવી રીતે જો પાણી ઉષ્ણતા એ પાણીનો નિયત સ્વભાવ હોય તો કાયમ માટે પાણી ગરમ રહેવું જોઈએ. તો અગ્નિનો સંયોગ હટાવી દો અને પાણીને રાખો તો શીતળ થઈ જાય. એમ પરનું લક્ષ હટી જાય અને સ્વનું લક્ષ થાય તો વિતરાગ દશા ઉત્પન્ન થાય. રાગદ્વેષ ઉત્પન્ન નથી થતા. માટે રાગદ્વેષ આદિ વિકાર ભાવ તે ત્રિકારી સ્વભાવ નથી, તે સ્વભાવ નથી. એટલે કથનથી જ પાણી ઊનું ને કથનથી જ પાણી ઠંડુ એમ જરા પણ નહીં. પાણી ગરમ છે એ ગરમીનું અને એનો ખરેખર સ્વભાવ તો કેવો? શીતળ છે. એમ ભગવાનનો સ્વભાવ કેવો? શીતળ શાંત સ્વભાવ છે, વિતરાગ સ્વભાવ છે. અને રાગ છે તે ઔપાધિક એટલે કે ઉપાધિ ભાવ છે, ઉપાધિ છે કર્મની. ગરમ પાણીમાં ઉષ્ણતા તે અગ્નિની છે અને પાણી તે શીતળ છે. એવી જુદાઈ પરની પોતાનું જ્ઞાન જેને થયું છે એ યથાર્થ રીતે જાણે. એવી જે જુદાઈ છે પરની, એ પોતાનું જ્ઞાન જેને થયું છે તે પરને એટલે કે ઉષ્ણતા અને શીતળતાનો ભેદ તે યથાર્થ જાણે છે. સ્વપરનો ભેદ યથાર્થ રીતે જાણે છે, પ્રગટ થાય છે. પછી બીજી લીટીમાં જ્ઞાન જાણે નમક રસને વ્યંજનોમાં વિવેકે. તો શબ્દ છે ને સંસ્કૃતમાં લવણ સ્વાદ મેદ વ્યુદાસમ, એટલે કે શાકના સ્વાદથી
લવણના સ્વાદની તદ્દન ભિન્નતા. શાકના સ્વાદથી લવણના સ્વાદની તદ્દન ભિન્નતા. શાક ખારું, અંદર નમક વધારે પડી ગયું હોય શાકમાં, તો આપણે શું બોલીએ? જો બોલાય તો વ્યવહારની ભાષા, નિશ્ચયની ભાષા નથી બોલાતી. ત્યાં એમ નથી બોલતા આ મને જે ખારાશ લાગી છે શાકમાં, એ શાક નથી, એમાં નાખેલું મીઠું છે, એમ નથી બોલતા આપણે. ઘરે કહી કે આજ મીઠું શાક ખારું છે, પરંતુ ત્યાં સમજે છે, ત્યાં બધું વ્યવહારની ભાષાને સમજે કે શાક ખારું નથી, એમાં મીઠું વધારે પડ્યું. તકલીફ ત્યાં છે. અધ્યાત્મમાં નિશ્ચય વ્યવહારની ભાષાને સમજતા નથી. લૌકિકમાં તો બધી રીતે સમજી બોલે શાક ખારું, એ તો એને ખ્યાલ છે સ્ત્રીઓને કે શાક ખારું નથી. બનાવવાવાળાને ખ્યાલ છે કે આ ખારાશ છે તે નમકની છે, લવણની છે, મીઠું ખારું છે. શાક તો મીઠાશ ખારાશથી ભિન્ન ચીજ છે. એ શાકના સ્વાદથી લવણના સ્વાદની તદ્દન ભિન્નતા. શાકના સ્વાદથી લવણના સ્વાદની તદ્દન ભિન્નતા. શું શબ્દ મિત્રો? જ્ઞાનત એવ ઉલસિત, એટલે જ્ઞાનથી જ પ્રકાશિત થાય છે. શેનાથી થાય? જ્ઞાનથી જ તે પ્રકાશિત થાય છે. શ્રીમદ રાજચંદ્રજીનો દાખલો પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર આપતા હતા. રાણપુરનો શું આપતા હતા? શ્રીમદ રાજચંદ્રજી જ્ઞાની હતા, ગ્રસ્ત દશામાં હતા. ગ્રસ્ત અવસ્થામાં, ભલે ગ્રસ્ત દશામાં પણ આત્મજ્ઞાની હતા. રાણપુરની પાસે હડમતારે, ઘણા વર્ષ પહેલાની વાત છે, પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં, એમાં પણ ઘણા વર્ષ પહેલાની, 57ની સાલ પહેલા અમુક લોકો ત્યાં ભેગા થયા, મુમુક્ષો 25-50. ત્યાં દૂધીનું શાક આવ્યું, જે સ્ત્રીઓને ખબર હોય બનાવે ત્યારે. શાક જોઈને એમણે શું કીધું કે આમાં મીઠું વધારે છે. કેમ? ચાખ્યા વિના કીધું કે આમાં મીઠું વધારે છે. એમણે કીધું કેમ છે આ? ખબર કેવી રીતે પડી? કે દૂધીના જે કટકા છે પાણીમાં બફાય, એની જાત જ એવી છે કે એમાં પાણીમાં બફાય ને તો એમાં રેશા ન તૂટે. એની જાત એવી છે. દૂધીના કટકા હોય, એ કટકા પાણીમાં બફાય તો એના રેશા ન તૂટે. એમાં જો મીઠું વધારે પડ્યું હોય ત્યારે રેશા તૂટે છે. તો એમને કીધું જો આની અંદર રેશા તૂટી ગયા છે, એનો અર્થ એમ કે આમાં મીઠું વધારે છે. તો ચાખ્યું બધાય તો ખારું હતું. શ્રીમદે તો જોઈને કીધું, અનુભવના જોડે, કે ભાઈ આ એમને હતું, ખ્યાલ હતો કે આ રીતે આ વસ્તુ આમ થાય. એમાં એ મીઠાની ખારપ અને શાકની ભિન્નતા એ જ્ઞાનથી જાણે. શેનાથી જાણે છે? જ્ઞાનથી જાણે છે. એટલે કે ભિન્નતા, ખારાની અને શાકની ભિન્નતાને ભિન્ન સ્વરૂપ ગ્રાહી જ્ઞાની એ એને જાણે છે કે આમાં મીઠું વધારે પડ્યું છે. તો 60 નંબરના શ્લોકની અંદર આ વાત કરી કે જ્વલન પૈસો ઉષ્ણ શૈત્ય વ્યવસ્થા, એટલે કે ગરમ પાણીમાં અગ્નિની ઉષ્ણતા અને પાણીની શીતળતા. પાણીનો મૂળ સ્વભાવ, નિયત સ્વભાવ શીતળ છે, અને અગ્નિના નિમિત્તે ઉષ્ણ થયું. એ અગ્નિનું કાર્ય થયું. યવન આવો બે ભેદ કોણ જાણે? કે જેને સ્વરૂપનું જ્ઞાન થયું છે તે, એટલે કે ભગવાન આત્માનું જ્ઞાન થયું છે તે. આ આત્મા ભગવાન સર્વજ્ઞએ જે કીધો એ આત્માની વાત છે. શરીર તો જડ છે, એનાથી ભિન્ન છે, જુદું છે. અંદર 8 કર્મ છે, જ્ઞાનાવણી આદિ, એ પણ જડ છે, એનાથી પણ જુદો છે. એનાથી પાપના પરિણામ કરે, હિંસા, ચોરી, જૂઠ આદિના, વિષય ભોગ વાસનાના, એનાથી પણ જુદો છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના પરિણામ શુભ ભાવ કરે, એના વિકલ્પ કરે, એનાથી પણ ભગવાન આત્મા જુદો છે. અંદર એવા આત્માનું રાગથી ભિન્ન થઈને આત્મજ્ઞાન થાય, સમ્યક દર્શન થાય. પોતે પૂર્ણાનંદ પ્રભુ છે એવું જેને વેદન આવે, અનુભવમાં આવે, એને આત્મજ્ઞાન કીધું. એ જ્ઞાન થયું હોય, એ પાણીની શીતળતા અને અગ્નિની ઉષ્ણતા, એનો ભેદ એ સમ્યક જ્ઞાની જાણે. ગરમ પાણીમાં અગ્નિની ઉષ્ણતાનો અને પાણીની શીતળતાનો ભેદ જ્ઞાનથી જ પ્રગટ થાય છે. જ્ઞાનથી જ પ્રગટ થાય છે. જો આવ્યો
જ્ઞાનથી એટલે કે જે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, સર્વજ્ઞ સ્વભાવી છે, એ સર્વજ્ઞ સ્વરૂપની જેને દ્રષ્ટિને અનુભવ થયો, એના તરફ દ્રષ્ટિ કરતા પર્યાયમાં જે વિતરાગતા પ્રગટી, તેનું નામ અહીંયા જ્ઞાન કહેવામાં આવ્યું. એટલે કે એ જ્ઞાન જેને થયું તેને પાણીની શીતળતા અને અગ્નિની ઉષ્ણતાનો ભેદ એ સ્વપર જ્ઞાયક જાણનારો છે, એને જાણે. સ્વપર જ્ઞાયક જાણનારો છે ને, એ જ એને જાણે. અજ્ઞાનીને શીતળતા અને ઉષ્ણતાની ખબર નથી. કેમ? કે જેને સ્વનું જ્ઞાન નથી, એને પરનું જ્ઞાન યથાર્થ હોતું નથી. આ સિદ્ધાંત છે. જેને સ્વનું જ્ઞાન નથી એને પરનું જ્ઞાન યથાર્થ થતું હોતું નથી. આવો વિતરાગ માર્ગ છે. સંતો દિગંબર મુનિઓએ આડત્યા થઈને કેવળ જ્ઞાનની વાત જગત પાસે મૂકી. ખરેખર માલ તો કોનો છે? ભગવાનનો છે. અને એ માલને અનુસરીને અનુભવી ત્યાં મુનિઓ, સંતો, દિગંબર સંત, એની આ વાણી છે. આવું જે જ્ઞાન સંતો, દિગંબર મુનિ, ભાવલિંગી મુનિ, મુનિરાજને હતું, એ એના જ્ઞાનથી, એના અનુભવના જોરે તે બતાવે છે જગતને કે અમને પણ જે આત્મજ્ઞાન થયું અને એને અમે જાણનાર થયા, તેથી અમારું જ્ઞાન હવે ઠંડા અને ગરમનો ભેદ તે યથાર્થ રીતે જાણે. અમે જાણનાર થયા તેથી અમારું જ્ઞાન હવે ઠંડા અને ગરમનો ભેદ એ જ્ઞાન જાણે છે. લવણના શાકના સ્વાદથી, લવણનો જે સ્વાદ છે એ લવણના સ્વાદની, દૂધી લો કે કારેલાનું કોઈ પણ શાક લો, તેમાં મીઠાનો સ્વાદ જુદો ને શાકનો સ્વાદ જુદો. ખારું જે શાક કહેવાય, શાક ખારું નથી. ખારું તો કોણ છે? મીઠું છે. એ મીઠું, ખારું અને શાક એનાથી ભિન્ન જાત છે. એવું જેને આત્મજ્ઞાન થયું હોય એ એની ભિન્નતાને જાણે, જેની આપણે વાત શ્રીમદ રાજચંદ્રજીની કરી. હવે ત્રીજી વસ્તુ અંદર, સ્વરસ વિકસ. શું કીધું? સ્વરસ વિકસ નિત્ય ચૈતન્ય ધાતો અને ક્રોધાદે ભેદા. એટલે નિજ રસથી વિકસતી, જે ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા એનું અંતરમાં સ્વસન્મુખ થઈને ચૈતન્ય રસથી ભરેલી નિત્ય ચૈતન્ય ધાતુ. એવું નથી કે અત્યારે જ હોય, સિદ્ધ દશા થાય ત્યારે જ હોય, સાધક હોય ત્યારે જ હોય. નિગોદમાં પણ, એટલે કે નિત્ય, એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય કે વિકલેન્દ્રિય હોય, સંસાર દશા હોય કે મુક્ત દશા હોય, ચૈતન્ય રસથી ભરેલી આ ચૈતન્ય ધાતુ નિત્ય. કેવું છે ચૈતન્ય? તો કે જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે. અને જે પુણ્ય પાપના જાય ભાવ થાય છે, શુભાશુભ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, કામ, ક્રોધ, માન આદિ, જેને એક લીટીમાં ક્રોધ કીધો. કેમ ક્રોધ કીધો? કે તે સ્વભાવથી વિરુદ્ધ છે. એવા વિરુદ્ધ ભાવ અને અવિરોધી ચૈતન્ય સ્વરૂપ, એનું ભાન શેનાથી થાય? જ્ઞાનથી થાય છે. જ્ઞાનથી જ એનું ખરેખર ભાન થાય, જેને આપણે સ્વરૂપગ્રાહી જ્ઞાન કીધું. એની જગ્યાએ આપણે તો ક્રિયામાં એવા પડી ગયા છીએ. ઈચ્છામી પડીકરમ ઈર્યા વરિયા વીર્યા મિચ્છામી દુક્કડમ તસ ઉતરી કરણમ ઠાણમ મોણમ અપર્ણમ વશિરામી. 17મો પાઠ આવે, 9ઠું, એની અંદર આવે શબ્દો, લોકેશમાં આવે. અર્થની કઈ ખબર ન પડે. એક અર્થમાં તો એવો અર્થ કરીને કહો કે હવે તો લોકેશમાં આવવા માંડ્યું કે દશા ને વિયાના ઝઘડા પૂજ્ય ગુરુ ઋષિના પ્રવચનમાં આવે. એવું નથી. અર્થની ખબર ન મળે ને લોગસ બોલે રાખે. કહે છે કે જેમ શાકમાં મીઠાશ ખારપ અને શાકની મીઠાશ જુદી, એ કોણ જાણે? કે સ્વરૂપગ્રાહી, એટલે કે સમ્યક જ્ઞાની, ધર્મી જાણે. ધર્મીઓએ જાણે, અજ્ઞાનીને ખબર ન પડે. એમ આત્મા ચૈતન્ય ધાતુ છે, જાણક સ્વભાવથી ભરેલો છે. કેવી રીતે જાણક સ્વભાવથી ભરેલો? જેમ સાકર ગળપણથી ભરેલી છે, લીંબુ ખટાશથી ભરેલું છે, કરિયાતું કડવાશથી ભરેલું છે, મરચું તીખાશથી ભરેલું છે, એવી રીતે એ જાણક સ્વભાવથી ભરેલો ચૈતન્ય ધાતુ. એમ આત્મા આનંદ અને જ્ઞાનથી ભરેલો છે.
એને ભગવાન આત્મા કહે. બીજા જે કહે છે એ આત્માની વાત નથી. બાકી તો બધી આ વાતો આવે આત્મા શબ્દો, પણ એ બધી અજ્ઞાનીઓએ કલ્પનાથી વાતો કરી છે. આ તો કોણે બતાવ્યું છે? ત્રિલોકનાથ, કે જેની એક સેકન્ડના અસંખ્ય ભાગમાં, એટલે કે એક સમયમાં 3 કાળ 3 લોકનું જ્ઞાન યુગપત અક્રમ રીતે જાણ્યું. એણે જે આત્માને જાણ્યો અને કીધો એ બીજાથી જુદી જાત છે. એ આત્મા અંદર ચૈતન્ય ધાતુ કેવો છે? જાણન 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 જાણન. એ સ્વભાવને ધારી રાખેલું તત્વ છે. એ તત્વની અંદર પુણ્ય પાપના ભાવ જે છે એ ભિન્ન છે. એ એમાં નથી, એ તત્વમાં નથી. પછી તમે દયાદાન વ્રત તપ ભક્તિના વિકલ્પ લો કે કામ ક્રોધ આદિ માન માયા લોભ આદિ લો. બધો રાગ છે. એ રાગ અને ભગવાન જ્ઞાન સ્વરૂપ બે ભિન્ન છે. એ ભિન્નતાનું જ્ઞાન એ જ્ઞાની કરે. અજ્ઞાનીને એની ખબર નથી, એને એનો પત્તો જ નથી. આત્મા તો અનાદિ અનંત છે અને દુનિયા શૈલી જુદી રીતે ચાલે છે અને વિતરાગ માર્ગ જુદો છે. બંનેની જાત જ જુદી છે. અહીં કહે છે કે ચૈતન્ય ધાતુ નિજ રસથી વિકસિત થયેલી, નિજ રસથી વિકસિત એકલી ચૈતન્ય ત્રિકારી નહીં, એકલું ચૈતન્ય ત્રિકારી નહીં, નિજ રસથી વિકસિત. એમાં એકલું ચૈતન્ય ત્રિકારી નહીં, પણ ત્રિકારી જે ભગવાન આત્મા છે એની દ્રષ્ટિથી વિકસિત થયેલું. એટલે કે પર્યાયમાં પણ શું થાય? વિતરાગતા પ્રગટે છે. એમાં પણ ચૈતન્ય રસ પ્રગટ થાય છે. એટલે કીધું ચૈતન્ય ધાતુ નિજ રસથી વિકસિત. એટલે એનો અર્થ એમ એકલું ચૈતન્ય ત્રિકારીની વાત નથી. ત્રિકારીથી જે દ્રષ્ટિથી વિકસિત થયેલું સમ્યક જ્ઞાન સમ્યક દર્શન, એટલે કે વિતરાગ ભાવ પ્રગટ થયો ને એ વાત છે. એટલે કે નિજ રસથી વિકસિત નિત્ય ચૈતન્ય ધાતુ, એવો નિત્ય ચૈતન્ય ભગવાન છે. એવા આત્માનું અંદર જ્ઞાન થતા પર્યાયમાં ચૈતન્ય રસ પ્રગટ થયો. કેમ પ્રગટ થયો? અંદર હતું એ આવ્યું, કુવામાં હતું એ અવયડામાં આવ્યું. તો આત્મા એનું અંદર જ્ઞાન થતા પર્યાયમાં ચૈતન્યનો રસ પ્રગટ થયો. જાણક અને આનંદ જેની દશા પ્રગટ થઈ એને આપણે અહીંયા સંકિતી કહી, ધર્મી કહી, સાધક કહી છે, વિતરાગી કહી છે, એને જ્ઞાની કહી છે, એને ધર્મની પહેલી દરજાનો પગથિયું કહી છે, મોક્ષની દશામાં ચાલવા વાળો પથિક કહી છે. એ નિજ રસથી વિકસિત ચૈતન્ય ધાતુ, ચૈતન્ય ને આનંદ આદિ સ્વભાવથી ધારણા એટલે ધારી રાખેલું જેનું સ્વરૂપ, જેને વિકસિત થયું. વિકસિત થયું ક્યાં? વિકસિત થયું પર્યાયમાં, અવસ્થામાં. અંદર તો હતું પણ એ વિકસિત થયું. શક્તિ અપેક્ષાએ તે વ્યક્ત હતું, પર્યાયમાં અવ્યક્ત હતું, તે વ્યક્ત થયું, પ્રગટ થયું. હજી તો તકલીફ એ છે કે દ્રવ્ય અને પર્યાયને સમજવું તકલીફ છે. દ્રવ્ય અને પર્યાયની ભાષા ન સમજાય. પર્યાય શું છે એ જ ખબર ન હોય. આવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં પર્યાય એવો શબ્દ આવે, પણ હશે કંઈક. અને બહાર નીકળીને કે ખૂબ સુંદર પ્રવચન. આપણે પૂછી શું હતું અંદર? ખબર નહીં. અંદર પર્યાય આવતું હતું કંઈ. સત્ય ઘટના છે આ. રોજ પ્રવચનમાં સાંભળે, બહાર નીકળીને આવા પ્રશ્નો થાય તો હજી પ્રાથમિકતાની ખબર નથી. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન પછી ઉપરથી જાય. તો ખરેખર જો તો જ્ઞાનીની વિરાધના, એટલે કે તમને અરુચિ આવવાની ને અણગમો આવવાનો ને એ વિરાધના. હું એમ નથી કહેતો બધાને પહેલેથી ખબર હોય, પણ થોડુંક બેઝિક નોલેજ તો આપણે જાતે કેળવવું પડે. એક બેને રોજ ગુરુદેવશ્રીના પ્રવચન સાંભળે, બહાર નીકળીને કે મામા કે આ મોક્ષ થાય એટલે સ્વર્ગમાં આવી જાય ને, મોક્ષ થયો એટલે સ્વર્ગમાં જાય ને. રોજ પૂજ્ય ગુરુદેવશ્રીના, હું એમ નથી કહેતો એ જાણવાથી ધર્મ થાય, પણ થોડુંક તો વસ્તુ સ્વરૂપનું જ્ઞાન હોવું જોઈએ. પૂજ્ય ગુરુદેવશ્રી આવી વાત સમજાવવા માટે એમનો સમય નથી બગાડ્યો. એમને દ્રવ્યાનુયોગના રહસ્યોને ખુલ્લા કર્યા. આ બધી વસ્તુ તો જાતે શીખવી પડશે, જાણવી પડશે. કેમ કે દ્રવ્યાનુયોગ
પૂજ્ય ગુરુદેવસિંહ જેવા જ્ઞાની પુરુષોના તર્કથી જ સમજી શકાય. કરુણાન યોગ ને આદિ તો જાતે પણ તમે કરી શકો. પ્રથમાન યોગ આદિ, ચરણાન યોગ આદિ. તો માટે કે છે કે પર્યાયની હજી ઠેકાણા ન હોય, દ્રવ્ય પર્યાયની ભાષા પણ સમજાય નહીં તો ક્યાંથી એ વાત થશે? અને આવા પ્રશ્નો ઊભા થાય કે મોક્ષ થાય એટલે સ્વર્ગમાં જાય. પૂજ્ય ગુરુદેવસિંહના પ્રવચન નિયમિત સાંભળતા હોય તો આપણે તૈયારી કરીને બેસવું પડે. પૂજ્ય ગુરુદેવસિંહ તો એટલું માને કે જે મારા પ્રવચનમાં બેઠો હોય એને અમુક તો વસ્તુ ખ્યાલ છે, પરથી છૂટીને આવ્યો હે ભાવમાં, ભાષણમાં, ભલે ગ્રસ્ત દશામાં હોય, અભિપ્રાયમાં તો છૂટેલો હોય. હવે આ પર્યાયની સન્મુખતા છોડી નથી ને, એ છોડાવવા માટે એ વાત કરે છે. અહીંયાથી છૂટીને પર્યાયમાં ઉભો રહી ગયો. અહીં એ પર્યાયની વાત છે, અવસ્થાની. હવે હજી આ ઉત્પાદ વહીવારી પર્યાય ખબર ન હોય તો પછી કારણ શુદ્ધ પર્યાયની વાત તો પૂજ્ય ગુરુદેવસિંહ બહુ ઓછી કરી છે. કેમ કે એક પર્યાયને સમજવાના ઠેકાણા ન હોય તો બે પર્યાય કેવી રીતે? દરેક વસ્તુમાં બે પર્યાય, એક ઉત્પાદ વહીવારી ને એક ઉત્પાદ વહી રહિતની. એ વાતને બહુ ઓછી કરીને શાસ્ત્રમાં પણ એનું એક્ઝામ્પલ સમુદ્રનું જ આપેલું છે. તો પર્યાયમાં, અવસ્થામાં કે દ્રવ્ય અને પર્યાયની વાત કરી. જે જૈન દર્શનના ખરેખર શરૂઆત દ્રવ્યાંશ અને પર્યાંશ, પ્રમાણનું દ્રવ્ય. જો જૈન દર્શનમાં એકડાના મીંડા, પૂજ્ય ગુરુદેવસિંહની ભાષામાં કહી, એકલું મીંડું જુદી જાતનું હોય અને એકડામાં પહેલા મીંડું કરીને એકલું નથી પણ એને આમ લંબાવીને એકડો કરી છે. બેની જાત જુદી હોય છે. અહીં કે છે પ્રથમ જે જૈન દર્શનનું દ્રવ્ય અને પર્યાય બે ચીજ છે, દ્રવ્યાંશ અને પર્યાંશ. દ્રવ્ય એ ત્રિકારી ચીજ છે ને પર્યાય છે તે વર્તમાન, પરિણામ, દશા, પલટતી દશા. ત્રિકારી ચીજની દ્રષ્ટિને અનુભવ થતા પર્યાયમાં નિજ રસ વિકસિત પ્રગટ થાય તેને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન તેને કીધું. એને વિતરાગ દશા કીધી, એને સદુપયોગ કીધો, એને સંવર કીધું, એને ધર્મનું પહેલું પગથિયું કીધું. એને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કહેવામાં આવ્યું. અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન વિના ચારિત્ર નથી. ત્યાં સુધી મુનિપણું તે મુનિપણું નથી. ચારિત્ર હોય છે ચોથા ગુણસ્થાને પણ સ્વરૂપાચરણ ચારિત્ર. અહીં શકલ ચારિત્રની વાત છે. તો સ્વરસ વિકસિત નિત્ય ચૈતન્ય ધાતુ. તો ભગવાન આત્મા અંદર સતચિદાનંદ જ્ઞાન અને આનંદનો સાગર છે. જે સર્વજ્ઞ પરમાત્મા થાય છે એ અર્યંતપણું, એ સર્વજ્ઞપણું એ બહારથી નથી ટીપકું. ક્યાંથી? અંદર હતું એ પ્રાપ્યની પ્રાપ્તિ થાય. આપણે ગુજરાતીની કહેવત કુવામાં છે તો અવેડામાં આવ્યું. ક્યાંથી આવ્યું? બહારથી આવે નહીં, અંદર પડ્યું છે. તો પૂજ્ય ગુરુદેવસિંહ વારંવાર એક્ઝામ્પલ આપતા લીંડી પીપળનું. એની અંદર ભારો ભાર તીખાસ ભરી છે 64 પોરી. એ લીંડી પેપરને ઘૂંટે તો 64 પોરી તીખાસ ત્યાં બહાર આવે છે. તો અંદર જે પડ્યું છે તે પર્યાયમાં વ્યક્ત થયું. શક્તિ અપેક્ષાએ વ્યક્ત હતું, પર્યાયમાં અવ્યક્ત હતું. એ સ્વભાવની દ્રષ્ટિ થતા પર્યાયમાં વ્યક્તપણું થયું, પ્રગટપણું થયું. જેવો સ્વભાવ હતો તેવી પર્યાયમાં તેની રચના થઈ. એને ધર્મી કીધું. તો એ હતું એ આવ્યું ને, એ બહાર આવ્યું ને. 64 પોરી તીખાસ અંદર પડી હતી ને, માટે ઘૂંટવાથી બહાર આવી. જો ઘૂંટવાથી જ જો બહાર આવતી હોય તો લાકડાને ઘૂંટો, પથ્થરને ઘૂંટો, આવે બહાર નહીં. અંદર નથી તો ક્યાંથી આવે? અંદર જ્યાં સુખ પડ્યું નથી અહીંયાથી સુખ મેળવવાનો પ્રયત્ન કરી. અંદર છે જ નહીં, અહીંયા ક્યાંથી સુખની પ્રાપ્તિ થશે? અને જ્યાં ભારોભાર સુખ પડેલું છે એનો ક્યાંય ઉણપ નથી આવવાની. ગમે એટલો ભોગવટો કર્યો એના તરફ દ્રષ્ટિ નથી કરતા. અને ઓલા ઝાંઝવાના ઝરની જેમ દોડે રાખી છે, અથવા તો કસ્તુરી અંદર નાભીમાં પડ્યું હોય ને એને સુગંધ હતી એ કસ્તુરીને પ્રાપ્ત કરવા દોડે પણ મળતી નથી ને મરણને શરણ થાય. એમ આપણે પણ આપણી પર્યાયને વેડફી રહ્યા છીએ. તો લીંડી પીપરમાં 64 પોરી તીખાસ ભરી છે, તીખો રસ છે તો કદે નાની, રંગે કારી,
પણ એમ એને ઘસો તો તીખો રસ આવે, લીલાશ પણ બહાર આવે છે. એને ઘૂંટતા જે છે અંદરમાં, એ અહીં તો સિદ્ધાંત શું છે, એને ઘૂંટતા જે છે અંદરમાં એ બહાર આવે છે. એમ સ્વભાવ તરફ દ્રષ્ટિ કરતા અંદર જે જ્ઞાન અને આનંદ આદિ ગુણો જે છે એનું પરિણમન પર્યાયમાં એ પ્રકટપણું થાય છે, એ બહાર આવે છે. આત્મામાં સર્વજ્ઞ સ્વભાવ છે, જે રાગથી ભીન પાડી એણે આત્માનું જેને સમ્યક દર્શન અને જ્ઞાન પ્રગટ કર્યું, એની નિજ ચૈતન્ય ધાતુ જે નિત્ય છે એ પર્યાયમાં વિકસિત થઈ, શુદ્ધિની ઉત્પત્તિ થઈ. વિશેષ પુરુષાર્થ કરતા એ શુદ્ધિની વૃદ્ધિ થઈને એમાં પણ ઉગ્ર પુરુષાર્થ કરતા શુદ્ધિની પૂર્ણતા થાય છે. તો પર્યાયમાં વિકસિત થઈ કમર જેમ ખીલે એમ ખીલું અંદરથી. એ ખીલેલા જ્ઞાન વડે પોતાને જાણે અને રાગના ભાગને બંનેને જાણે, પણ ભીન જાણે. ભીન છે તેમ જાણે, સ્વને સ્વ તરીકે જાણે અને પરને પર તરીકે જાણે છે. એની જગ્યાએ આપણે પૈસાની પાછળ દોડી છીએ, કયા કરોડપતિના અબજોપતિ, તો કરોડ એટલે જડ, એનો પતિ જડનો ધણી. એમ ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ કોણ છે? અંદર અંતરલક્ષ્મી અંદર ભારો ભાર પડી છે. સ્વભાવની અંદર આનંદ અને જ્ઞાન પૂર્ણ 16 આના ભર્યું છે અંદર. એવો જે નિત્ય ચૈતન્ય ધાતુ છે એની આ વાત છે, ને ભગવાન બારોટ બનીને એ કથાને કહી રહ્યા છે. અંતર ધર્મની વાત એમની વાણીમાં એવું દિવ્ય ધનુમાં અને સંતોએ આડતિયા બનીને આપણને સમજાયું. નિત્ય ચૈતન્ય ધાતુ જેમ લીંડી પીપરમાં 64 પોરી તીખાસ અને લીલો રંગ પૂરો ભેરો છે, તો એ અંદર હતો એ બહાર પ્રગટ થાય છે, પ્રાપ્યની પ્રાપ્તિ થાય છે. એમ ભગવાન આત્મામાં પૂરો આનંદ અને પૂરું જ્ઞાન ને આદિને એને ધારી રાખ્યું. એવો જે ચૈતન્ય ધાતુ એની વિકસિત દશા થઈ. ક્યારે થઈ વિકસિત દશા? પર્યાય ઉપર દ્રષ્ટિ કરી ત્યારે નહીં, પર્યાય દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરી ત્યારે. નિર્ણય પર્યાયમાં થાય, અનુભૂતિ પર્યાયમાં થાય, ભૂલ પર્યાયમાં થાય, મોક્ષ પર્યાયમાં થાય, સંસાર પર્યાયમાં થાય. તો એવી વિકસિત દશા થઈ, એનું ભાન થતા સમ્યક દર્શન સમ્યક જ્ઞાનમાં એ ચૈતન્ય ધાતુ પૂર્ણ આનંદ છે એનું ભાન થતા દશામાં વિકસિત થતા કમર જેમ ખીલે છે અને પીપર માં જે 64 પોરી બહાર આવે પ્રગટ, એમ પર્યાયમાં અવસ્થામાં આનંદની દશા અને જ્ઞાનની દશા પ્રગટ થાય છે. આવો માર્ગ છે. નિત્ય ચૈતન્ય ધાતુ જેણે અનંત 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 ગુણને ધારી રાખ્યા હોય એવી નિત્ય વસ્તુ એની અંતરમાં દ્રષ્ટિ થતા રાગથી ભીન પડતા, જે રાગનું પ્રગટપણું દેખાતું એ રાગથી ભીન પડતા શાંતિ અને આનંદનું પ્રગટપણું જણાય, એને સમ્યક જ્ઞાન કીધું, એને સમ્યક દર્શન કીધું. ચોથા ગુણસ્થાનની વાત છે. હજી એ સમજ ન પડે, સમ્યક દર્શન ન થાય, પોતાના સ્વભાવનું ભાન ન થાય, તો શ્રાવક કેવી રીતે થાય? સાચો શ્રાવક તો 5મા ગુણસ્થાને છે, બાકી બધા વાડાના શ્રાવક છે. 5મા ગુણસ્થાને 2 કષાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ પ્રાપ્ત કરી છે. 11 પડીમાનું પાલન કરતું એ સાચો શ્રાવક છે. 5મું કોને કેવું એ તો બહુ દૂરની વસ્તુ છે. સ્વયંભૂ રમણ સમુદ્રની અંદર પણ અસંખ્યાત તિર્યંજ 5મ ગુણસ્થાન વર્તી છે. સમ્યક દ્રષ્ટિ એને કીધું 6 ધારાની અંદર સ્વાર્થ સિદ્ધિ વિમાનના દેવો કરતા પણ વધારે સુખી. કઈ અપેક્ષા? ઓલાની 1 ચોકડીનો અભાવ છે અને 2 ચોકડીનો, એટલી વિતરાગ પરિણીતિ. જાત એક છે, માત્રામાં ફરક છે. 5મ ગુણસ્થાન વર્તી એ તો બહુ દૂરની વસ્તુ છે. અને મુનિ જે 6ઠો ગુણસ્થાન, 6ઠું 7મું, ખરેખર તો 6ઠા ગુણસ્થાનથી લઈને 14 ગુણસ્થાન સુધી બધા મુનિ જ કહેવાય. ઓલા મહામુનિ કીધા, ભાવલિંગી મુનિરાજ, એનું આખું નામ ભાવલિંગી દ્રવ્યલિંગી મુનિરાજ. એવા મુનિરાજ 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા આ ક્ષેત્રની અંદર 5મ કાળમાં જીવ ત્યાંથી આગળ જઈ શકતો નથી.
પોતાના પરિણામોને કારણે, એના પુરુષાર્થની નબળાઈને કારણે આરોપકાર ઉપર આવે, આરોપ સહનન ઉપર આવે કે અત્યારે વ્રજ વૃષભ નારા સહનન નથી, આરોપ આવે નિમિત્ત ઉપર. પરંતુ વાસ્તવમાં તો એવા જ જીવો છે અહીં હોનારવાળા કે જે પ્રબળ પુરુષાર્થ કરી શકતા નથી અને તે સાતમા ગુણસ્થાનના બીજા ભાગમાં સાતિશય અપ્રમત્ત દશામાં જતા નથી, ખાલી સ્વસ્થાન અપ્રમત્ત દશામાં જ રહે છે. અહીંયાથી છઠ્ઠામાં આવે, છઠ્ઠામાંથી સાતમામાં જાય. આવી નિત્ય ચૈતન્ય ધાતુ વિકસિત થયેલી નિજ રસથી વિકસિત નિત્ય ચૈતન્ય ધાતુનો અને ક્રોધાદી ભાવોનો એ જ્ઞાન ભેદને એ જાણે. કોણ? જ્ઞાની જાણે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના વિકલ્પને, જે રાગનો અને ચૈતન્ય ધાતુથી વિકસિત થયેલી દશા, એ જ્ઞાન સ્વને સ્વ તરીકે જાણે છે અને રાગ દ્વેષાદિ પર એ મારાથી ભિન્ન છે એમ એને જાણે છે. રાગ મારી ચીજ નથી, મારાથી જુદી જાતની ચીજ છે, આ મારું સ્વરૂપ નથી. ધર્મીને આવું ભેદ જ્ઞાન હોય છે. હવે વિકલ્પાદી એને પણ વિકલ્પમાં અટવાતો નથી. એ સમયે પણ એની દ્રષ્ટિ તો જ્ઞાયક ઉપર ટકેલી હોય છે. હોય શુભ ઉપયોગ, અશુભ ઉપયોગ, પરંતુ તે તેમાં જોડાતો નથી. તે અંશે જોડાય કદાચ તો જેટલા અંશે જોડાય એટલા અંશે એને રાગ થાય, એટલા અંશે એને દુઃખનું વેદન પણ થાય છે. શાસ્ત્રની અંદર ધર્મીની કર્મનો બંધ થતો નથી એવું પણ લખવામાં આવે. થાય છે બંધ, પણ એની સ્થિતિને અનુભાગ અલ્પ થાય છે, જે ઉદયમાં આવીને ખરી જાય, માટે નથી થતો એમ કહેવામાં આવ્યું. સૂકી ભીત ઉપર રેતી નાખી એના જેવી દશા. તો ધર્મીને આવું ભેદ જ્ઞાન હોય છે. બાકી બધાને વાડામાં બકરાના ટોરા કીધા. ઓલો સિંહ છે નીડર. આવો ચૈતન્ય પ્રભુ એકલા જ્ઞાન સ્વભાવથી પૂર્ણ ભરેલો, અતિન્દ્રિય આનંદના, કેવો છે? જ્ઞાન સ્વભાવથી ભરેલો ને અતિન્દ્રિય આનંદના સ્વભાવથી પૂર્ણ ભરેલો એવી ચૈતન્ય વસ્તુ, તેનું ભાન થતા એનું એ વિકસિત થયું ને જ્ઞાન, પ્રગટ થયું ને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન આદિ, એ જ્ઞાન વડે સ્વને જાણે અને રાગદ્વેષ આદિ પર છે એને પર તરીકે જાણે. જીવને જીવ તરીકે યથાર્થ જાણે, અજીવને અજીવ તરીકે યથાર્થ જાણે, એનું નામ જ સમ્યક જ્ઞાન. એટલે કે જે જેમ છે તેમ તેને યથાર્થ રીતે જાણે, એ સાચું જ્ઞાન. આવી વાત છે. જન્મ મરણના અંત તો જ આવે, બાકી તો 84 લાખ યોનિઓમાં, 84 લાખ યોનિની એક એક યોનિમાં આપણે અનંતવાર જન્મા છે, પવિત્રાશી. જો કાંઈક બહાર એવી કોઈ પર્યાય વાળો, રસ્તામાં કોઈ એવી અવસ્થા વાળો મળે તો આપણે નાનપણમાં કદાચ નાની મોટી ભૂલું પણ થઈ હોય, કોઈ મંદ બુદ્ધિ વાળો હોય અથવા કોઈ પાગલ હોય, ચિત્ત ભ્રમ વાળો, એની કોઈએ મસ્કરી પણ કરી હોય, આપણે પણ એ દશા ભોગવીને અનંતવાર આવ્યા છે. એ વખતે જો આયુનો અવકાશણકાર પડ્યો ને પરિણામ એવા સંકલેશ હશે ને, તો આપણને પણ એવી જ પર્યાય મળશે. પરંતુ આપણે ખ્યાલ નથી. આ બધી યોનિઓમાં અનંતવાર જન્મ મરણ કરી ચૂક્યા છે. કેમ કે રખડી છે ને હજી. ભૂલી ગયો એનો અર્થ એમ નથી નહોતું. એમ જગતમાં અનેક વાર, અનંતવાર, દરેક યોનિમાં ઉત્પન્ન થયો, અનંતવાર મહાદુખી થયો. એની એને ખબર નથી. ખબર નથી માટે નથી એમ કહેવાય નહીં. એને જ એને અહીંની ખબર પડી છે કે હું તો એક ચૈતન્યનો, આનંદનો નાથ, સચ્ચિદાનંદ ભગવાન આત્મા છું. આવી વાત કોણ કરે? સર્વજ્ઞ જીનેશ્વર દેવ, કે જે જ્ઞાન અને આનંદનો સાગર છે. એવો પરમેશ્વર જીનેશ્વર દરે વસ્તુ કેવી સત છે, મહાપ્રભુ છે, ચિદાનંદ જ્ઞાન અને આનંદથી ભરેલી છે, એ બતાવે છે. લોગસમાં શબ્દો આવે ને 3, આય શેચુ અહ્યમ પયાશયરા, પયાશયરા ચંદેશુ નિમલયરા, સાગર વર ગંભીરા.
આપણે તો લોગસમાં પાછળ અર્થ પણ આપેલો સાથે પ્રતિક્રમણમાં, એટલે ખબર પડે કે શું કહેવા માંગે છે. સિદ્ધ ભગવાનની વાત કરે છે, પણ સિદ્ધ ભગવાન જેવો જ આ આત્મા છે. આપણને એની કોરમાં કોઈ ફરક નથી. એને પર્યાયમાં પૂર્ણતા પ્રગટ કરી, આપણે પર્યાયમાં અવ્યક્તપણું છે. બાકી આપણામાં ને સિદ્ધમાં કોઈ ફરક નથી. શક્તિ અપેક્ષાએ આપણે ને તે, અથવા તો નિગોદ અને સિદ્ધ ભગવાનનો આત્મા બંને સરખા છે. બંનેમાં અનંત અનંત ગુણો ભરેલા છે. શક્તિ અપેક્ષા બંને સમાન છે, પરંતુ પર્યાયમાં ફરક પડ્યો. સિદ્ધ ભગવાન જેવો આત્મા છે. આય છે શું? આદિત્ય એટલે સૂર્ય. એ સૂર્ય પ્રગટ થાય દિવસનો, તો આદિત્ય સૂર્યના પ્રકાશથી પણ ચૈતન્યનો પ્રકાશ કેવો છે? અંદર અનંત ગુણો છે. ઉપમા આપી, અલૌકિક છે ને, એની ઉપમા પણ કેવી હોય? અનુપમ હોય, જેની કોઈ ઉપમા ન આપી શકે. અનંત ગુણો અંદર છે. આય ચેશુ અયમ અધિક પયા શકરા, એટલે પ્રકાશનો કરનારો પ્રભુ છે. ચંદેશુ નિમલયરા પ્રભુ, એટલે ચંદ્રની નિર્મળતાથી પણ અનંત ગુણી નિર્મળતા છે. હવે અર્થ વાંચશો ને એટલે ખ્યાલ આવશે લોગસની અંદર. એવો ભગવાન આત્મા છે. સાગર વર ગંભીરા, એમાં શબ્દ મૂક્યો હોય સ્વયંભૂ રમણ સમુદ્રથી પણ વધારે ગંભીર. તો કે સાગર વર ગંભીરા, સાગરના દરિયાના પાણીના ઊંડપની ગંભીરતાનો પાર ન મળે એમ આ ગંભીરતા કેવો છે? અનંત ગુણોથી ભરેલો ગંભીર એવો ભગવાન આત્મા. એનું જેને અંતરમાં સન્મુખ થઈને, નિમિત્ત રાગ અને પર્યાયથી વિમુખ થઈને, આપણે તો એની સન્મુખતામાં જ પીડે, પર્યાય જેટલું જ આપણે અસ્તિત્વનો સ્વીકાર કરીએ, એ જ ભૂલ છે. તેનાથી વિમુખ થઈને જે પોતાનો ચૈતન્ય ભગવાન આત્મા નિત્ય પ્રભુ, એની સન્મુખ થઈને જે સમ્યક જ્ઞાન પ્રગટ થયું, એ જ્ઞાન હતો. તે જ્ઞાનથી સ્વ ચૈતન્ય અને રાગને જ્ઞાની બેને જુદા જાણે છે. આપણે તો નમો હરિયંત્રણમ તીખું તો ઈચ્છામી તવ સાત્રી લોગશ કરે ભીમંતી ને નમોઠણું થઈ ગઈ શામય. આ વસ્તુ સ્વરૂપ નથી. ચૈતન્ય ધાતુ અંદર વિકસિત થઈ છે. સમ્યક દર્શનમાં, સમ્યક જ્ઞાનમાં રાગ દ્વેષ વિકાર છે. દયા દાન વ્રત ભક્તિ આદિ એ વિકાર છે. એનો ભેદ જ્ઞાન જાણે છે. અજ્ઞાનીને એના ભેદની ખબર નથી. જ્ઞાની જાણે છે. ભેદ કરતું ભાવંત ભેદંતો, એવા કર્તૃત્વને ભેદતો થકો. હું એક ચૈતન્ય મૂર્તિ આનંદ સ્વરૂપ છે એવું ભાન અને રાગ ભીન છે એમ ભાન થતા રાગના કરતાપણાનું જે અભિમાન છે એને છૂટી જાય છે. એવું ભાન થતા રાગનું કરતાપણાનું જે અનાદિકાળનું અભિમાન છે ને, સહજ છૂટી જાય છે. રાગની ક્રિયા મારી છે એવું મિથ્યા દ્રષ્ટિ માનતો હતો ને અનાદિકાળથી અજ્ઞાનમાં, એ જ્ઞાનનું ભાન થતા એ જે વિકલ્પ છે દયાદાન વ્રત ભક્તિ આદિનો, એ ઉઠે. એનો કરતા હું નહીં. એ કરતાપણાના ભાવને ભેદતો થકો, એટલે કે જે પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું જ્યાં સુધી એને ભાન નહોતું ને, ત્યાં સુધી આ પ્રકારના જે વિકલ્પ ઉઠે ને, એનો એ રાગ દ્વેષ આદિનો એ કરતા થતો. એ મારું કર્તવ્ય છે, હું એનો કરતા છું. કેમ? અજ્ઞાનપણે, મિથ્યાત્વપણે. પણ જ્યારે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થયું, પોતાના સ્વભાવનું ભાન થયું, એનો સ્વીકાર થયો, ત્યારે તેને આત્માનો અને રાગનો બંનેની ભિન્નતાનો ભેદ એને યથાર્થ રીતે જાણ્યો. બે જુદી ચીજ છે. અંતરનું ભાન થતા જ્ઞાની ધર્મી જીવ ચોથે ગુણસ્થાને હોય ત્યારે રાગ આવે, પરંતુ એનો એ કરતા થતો નથી. રસ્તામાં આવે, પૂર્ણ દશા વિતરાગ દશા નથી પ્રગટી ત્યાં સુધી રાગ આવે આદિ, પરંતુ તે તેનો કરતા થતો નથી. પકડમાં ફરક છે. એ રાગનો જાણનાર રહેશે. બિલાડી પોતાના બચ્ચાને પકડે ને ઉંદરને પકડે, એમ બંને વચ્ચે ફરક છે. એમ રાગ તો આપણને પણ આવે, અજ્ઞાનીને, અને જ્ઞાનીને પણ આવે, બંને વચ્ચે ફરક છે. પૂજ્ય ગુરુદેવશ્રી પણ ભક્તિ કરતા દેખાય ને આપણે પણ ભક્તિ કરતા જોઈએ આપણને, તો બંને વચ્ચે ફરક છે. આપણા અભિપ્રાયમાં પડ્યું કે આ મેં કર્યું શુભ ભાવ, એ ધર્મ માનીને બેઠા, એ મિથ્યાત્વ છે. એ જાણે છે કે આ રાગ છે તે
અટકાવનાર છે. હું તેનાથી ભિન્ન ચીજ છું એવું એમને સતત ભેદ જ્ઞાન સહજપણે જ્ઞાનીને વર્તી રહ્યું છે. અહીં કે છે ચૈતન્ય ભગવાન આત્મા શુદ્ધ આનંદનો નાથ. એવું જેને ભાન થયું તે સમ્યક દ્રષ્ટિ જીવને ચૈતન્ય અને રાગ એ બે ચીજ જે ભિન્ન ભિન્ન છે ભિન્ન ભિન્ન ભાષે છે. જેમ ઘઉં અને કાકરા જેમ ભિન્ન ભાષે છે એમ ધર્મીને દયા દાન વ્રત તપ વિકલ્પ ઉઠે એ રાગ આદિ કાંકરો છે, મેલ છે. અને ભગવાન આત્મા જે અંદર ચૈતન્ય નિર્માનંદ પ્રભુ છે, જે ઘઉં છે, એનું જ્ઞાન દ્વારા બેને ભિન્ન ભાષે છે. અને ભિન્ન ભાષ થતા ભિન્નનો ભિન્ન કરતા થતો નથી. ભિન્ન ભાષ થતા ભિન્નનો ભિન્ન કરતા થતો નથી. તોડતો થકો એટલે અંદર રાગ દ્વેષ આદિનો વિકલ્પ જે વૃત્તિ ઉઠે છે તેનો કરતા ન થતા ધર્મી તેને તોડતો થકો એટલે કે અકર્તાપણું પ્રગટ કરતો થકો. કરતાપણાને તોડતો થકો જ્ઞાનથી જ પ્રગટ થાય છે. તે સમ્યક જ્ઞાનથી તે ભાન પ્રગટ થાય છે. જેમ શાકની મીઠાશ અને મીઠાની ખારપ બે જુદી ચીજ છે. પાણીનું ગરમપણું અને એનું શીતળપણું જુદું છે. એમ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય વસ્તુ એનું ભાન અને રાગ દ્વેષ આદિના વિકલ્પ જે ઉઠે છે તે ભિન્ન ચીજ છે. એનું ભિન્ન ભાન થતા તેના કરતાપણાને ભેટતો એટલે કે તોડતો જ્ઞાની જ્ઞાનપણે રહેશે. ને અજ્ઞાની એ પણ પોતાના જ ભાવને કરે છે. જ્ઞાની પણ પોતાના ભાવને કરે, અજ્ઞાની પણ પોતાના જ ભાવને કરે. અજ્ઞાનીને આત્મા શું છે ખબર નથી, તેથી તે પુણ્ય પાપ આદિનો જે ભાવ થાય છે ને, દયા દાન વ્રત તપ ભક્તિ આદિનો ભાવ, ક્રોધ માન માયા આદિનો શુભાશુભ ભાવ, એ બધાને એ કરતા થાય છે. જો અહીં એમ નથી કીધું કે પરનો કરતા, પોતાના ભાવનો કરતા. સ્ત્રી કુટુંબને સાચવવાનો, વ્યાજ ઉપજાવવાનો ધંધો, છોકરાને રસ્તે ચડાવવાનો, પોતાનો અનુભવ હોય ને પાપનો એને બતાવે આમ કરવું તેમ કરવું, એ બધા પાપના પરિણામ. દયાદાન વ્રત ભક્તિ શુભ પરિણામ બે વિકાર છે. એમ ધર્મીને જ્ઞાન થતા તેનો વિકારનો એ કરતા થતો નથી, એ જ્ઞાની રહેશે. ને અજ્ઞાનીને એની અજ્ઞાનીને ખબર નથી ને અજ્ઞાની એ પોતાના ભાવને કરે. એ અજ્ઞાની પોતાના પુણ્ય પાપ ભાવને કરે છે, પણ જળ કર્મને કે શરીરને કોઈનું પરનું ત્રણ કારમાં અજ્ઞાની પણ કાંઈ પણ કરી શકતો નથી. અજ્ઞાની પણ, જ્ઞાની તો જ્ઞાનને કરે, અજ્ઞાની રાગને કરે, કરે પોતાના જ ભાવને, પણ પરનું ત્રણ કારમાં કરતો નથી. પોતાનો રાગ જે પુણ્ય પાપ આદિનો છે એને કરે, પણ અજ્ઞાની શરીરની ક્રિયા કરે, વાણીને કરે, કે પરને બચાવવાનું કરે, પરની વ્યવસ્થા કરે. એ ત્રણ કારમાં જ્ઞાની તો નહીં, પણ અજ્ઞાની પણ કરે નહીં. અજ્ઞાની પણ પોતાના ભાવને કરે. એ પુણ્ય અને પાપના વિકલ્પ રાગ છે તેને કરે, પરંતુ પૂતગલના ભાવને કદી કરતો નથી. એટલે કે પૂતગલમાં નામ શરીર અને વાણીની ક્રિયા તે આત્મા કરતો નથી. આની વિશેષ ચર્ચા આવતીકાલે આપણે આજ કરશ ઉપર આગળ જશું. 61 અને 62 પણ લઈશું. તો આપણે પણ આપણા સ્વભાવને ઓળખી જાણી એમની પ્રતીતિ કરીને શીઘ્ર અને શીઘ્ર ઠરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. ધર્મ સંસાધની ધર્મશાળા સુધાતા નિર્ણા સની મેઘમાળા મહામોહ વિદ્વન સની મોક્ષદાની નમો દેવી વાગેશ્વરી જૈનવાણી નમો દેવી વાગેશ્વરી જૈનવાણી. નમો રિંગણં નમો સિદ્ધણં નમો હરણં નમો વજણં નમો લય સવસવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલીપંતો ધમો મંગલમ ચત્તારી લુગતમાં અરિહંતા લુગતમાં સિદ્ધા લુગતમાં શાહુ લુગતમાં કેવલીપંતો ધમો લુગતમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલીપંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જયો. બોલીએ શ્રી તેનવાણી માતનો જયો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જયો.
બોલીએ શ્રી પ્રસન્નમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.